પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર મતદાન ચાલુ છે। સાંજે 5 વાગ્યા સુધી 89.99% મતદાન થયું છે। આ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ CRPF પર TMC સમર્થકો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે। મમતાએ કોલકાતામાં કહ્યું, CRPF એ તમામ બૂથ કેપ્ચર કરી લીધા છે, બંગાળ પોલીસ ક્યાંય દેખાતી નથી। મમતાએ જણાવ્યું કે CRPF એ અમારા અનેક લોકોની ધરપકડ કરી છે। તેઓ મતદારો અને સેન્ટ્રલ ઓબ્ઝર્વર લોકોને મારી રહ્યા છે। તેમણે મહિલાઓ અને બાળકોને પણ છોડ્યા નથી। તેઓએ સરહદની રક્ષા કરવી જોઈએ, પરંતુ તેઓ એક પક્ષની રક્ષા કરી રહ્યા છે। TMCએ આરોપ લગાવ્યો છે કે CRPFના હુમલાને કારણે હાવડાના ઉદયનારાયણપુરમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે। TMCમાં શિવ અભિષેક બેનર્જીએ દાવો કર્યો કે વૃદ્ધ તેમના પુત્ર સાથે વોટ આપવા ગયા હતા। કેન્દ્રીય દળોએ તેમને ધક્કો માર્યો અને મારપીટ કરી હતી। વૃદ્ધને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો છે કે ડાયમંડ હાર્બરના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર ટેપ લગાવવામાં આવી છે। ચૂંટણી પંચે કહ્યું કે જે મતદાન મથકો પર આવી ફરિયાદો સાચી જણાશે, ત્યાં ફરીથી મતદાન યોજવામાં આવશે।